Hello my dear students, in the previous lecture we studied third visual aids in the technical communication. Right? It was white or black board. Okay, moving ahead, in this lecture we are going to discuss the next visual aid of technical communication. That is fourth visual aid in technical communication is paper handout. It is paper handouts. Right? Paper handouts એટલે શું? Let's see the meaning. Paper handouts are like brochure, pamphlets, written material, written or printed material in which details, vision, achievements of organization are presented. Okay, let's see the meaning. What are handouts? Paper handouts. Paper handouts are like brochure, pamphlets or written material. Okay, you can add here written material. Okay, it's here. Okay, written material, or you can write the bulletins also. Bulletins for. Okay, so handouts શું છે? They are like brochure. Brochure એટલે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, બરોબર, એનું કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ પર્પસ માટે, બરોબર, કોઈ પણ કંપનીની એડવર્ટાઇઝમેન્ટને લગતી, બરોબર, કાંઈ પ્રિન્ટેડ મટીરિયલ હોય, બરોબર, જેમાં કંપનીની જે કેરેક્ટરિસ્ટિક દર્શાવેલી હોય, શું પ્રોડક્શન કરે છે, એના એડવર્ટાઇઝમેન્ટ પર્પસ માટે જે પણ ઇન્ફોર્મેશન એમાં નાખી હોય, બરોબર, એ બ્રોશર છે આપણું. તમે એડવર્ટાઇઝમેન્ટ માટે ના પેપર્સ જોયા જ હશે, બરોબર, એડવર્ટાઇઝમેન્ટના બ્રોશર્સ છે, પછી બુલેટિન્સ છે. બુલેટિન્સ એટલે ટાઈપ ઓફ ન્યૂઝપેપર, રેગ્યુલર ન્યૂઝપેપર આવતું હોય, કંપનીનું હોય, સ્પેશિયલ કોઈ ઓર્ગેનાઇઝેશનનું હોય, બરોબર, તો એને બુલેટિન કહેવાય. ધેન પેમ્પલેટ્સ, એ પણ એક નાનું એડવર્ટાઇઝમેન્ટ પેપર છે, પ્રિન્ટેડ પેપર, બરોબર. ધેન written or printed material in which details, કે જેમાં details એટલે માહિતીઓ, vision, હવે કંપનીનું વિઝન છે એના વિશે જો કોઈ રિક્રુટમેન્ટ કરવી છે તો એના માહિતી અંગેની હશે. પછી વિઝન એટલે કંપનીનું શું ધ્યેય છે લાંબા સમય માટેનો એ. પછી અચીવમેન્ટ્સ, એને શું અચીવ કર્યું છે, એની કેરેક્ટરિસ્ટિક શું, કઈ એવોર્ડ મળ્યો છે કંપનીને, બરોબર. તો અચીવમેન્ટ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન આર પ્રેઝન્ટેડ, એને લગતી માહિતી એમાં શું પ્રેઝન્ટ કરવામાં આવી છે, બરાબર. આપણો મેઇન ટોપિક વિઝ્યુઅલ એડ્સ છે કે કેવા ઇન્સ્ટ્રુમેન્ટ કયા છે કે જે આપણે કમ્યુનિકેશનમાં હેલ્પફુલ બને છે, બરાબર. તો પેપર હેન્ડઆઉટ્સ છે એ આપણે કઈ રીતે હેલ્પફુલ બને છે આપણા કમ્યુનિકેશનમાં, એ આપણે જોવાનું છે. તો હેન્ડઆઉટ્સનો મીનિંગ આપણે ક્લિયર થઈ ગયો. તો કે હેન્ડઆઉટ્સ એ બ્રોશર્સ છે, કેના જેવા છે, બ્રોશર્સ જેવા છે, એડવર્ટાઇઝમેન્ટ પેપર, બુલેટિન જેવા હોય છે, પેમ્પલેટ છે, આ બધા પેપર હેન્ડઆઉટ્સમાં જ આવે, બરાબર. રિટન પ્રિન્ટેડ મટીરિયલ છે કાંઈ
કે જેમાં કંપનીના એડવર્ટાઇઝમેન્ટ એની વિઝન એની અમુક ડિટેલ્સ આમાં લખેલી હોય છે બરોબર તો અહીંયા આપણો પેપર હેન્ડઆઉટ્સ નો મીનિંગ આપણે જોયું હવે પેપર હેન્ડઆઉટ્સ મીટિંગ્સમાં કોન્ફરન્સમાં એનો યુઝ કરવામાં આવે છે બરોબર કે તમે કેમ્પ કેવું અટેન્ડ કર્યું હોય એજ્યુકેશનલ સેમિનાર્સ તો ખ્યાલ હોય બરોબર તો તેની એડવર્ટાઇઝમેન્ટ કે જે પણ એ પેમ્પલેટ આપે છે એ ક્યારે આપેલી જોઈએ પેપર હેન્ડઆઉટ્સ can be given round at the beginning, middle, and at the end of the presentation. See, paper handouts can be given round at the beginning, middle and end of the presentation. હવે તમારું જે એડવર્ટાઇઝમેન્ટ પર્પસ માટે જે તમે પેમ્પલેટ બ્રોશર્સ બુલેટિન્સ એ ડિસ્ટ્રીબ્યુટ કરવા માંગો છો તો એને તમે તમારું પ્રેઝન્ટેશન છે એની પહેલા પણ આપી શકો છો બરાબર કે એજ્યુકેશનલ કોન્ફરન્સ હોય બરાબર તો એના માટે જે પેમ્પલેટ તૈયાર કરવામાં આવ્યા હોય બરાબર કે તો તમે એને શરૂઆતમાં પણ આપી શકો એટ ધ બિગિનિંગ પછી બ્રેક હોય મિડલમાં એટલે આપણી ઇવેન્ટ જ્યાં મિડલમાં આવતી હોય કે રિસેસ બ્રેક છે બરાબર ત્યારે આપી શકો એન્ડ એટ ધ એન્ડ ઓફ પ્રેઝન્ટેશન બરાબર આનો મુખ્ય પર્પસ શું છે કમ્યુનિકેશન કરવાનો છે પ્રોવાઇડિંગ ઇન્ફોર્મેશન છે બરાબર તો હવે આપણે જોઈએ કે પેપર હેન્ડઆઉટ્સ જ્યારે શરૂઆતમાં આપી દઈએ તો શું થાય એ જોઈએ if handouts are given too early it may distract the audience. Okay. See, if handouts are given too early, it may distract the audience. તમે બ્રોશર ને જે પેમ્પલેટ છે તમે બહુ વહેલા આપી દો બરોબર તો ત્યારે ઓડિયન્સ શું થાય છે ડિસ્ટ્રેક્ટ થાય છે એનું બેધ્યાન એટલે એ ધ્યાન તમે બોલતા હશો એ સાંભળશે નહીં બરોબર છે એ પહેલા જ એને અમુક માહિતી ખબર પડી ગઈ હશે આપણું બુલેટિન આપણે એને આપી દીધું છે બરોબર તો આ પેપર હેન્ડઆઉટ છે એને ખૂબ વહેલા પણ આપણે નું આપવા જોઈએ તમે જો એને વહેલા આપો તમારું સ્પીકર તમારી સ્પીચની પહેલા પ્રોગ્રામની પહેલા વધારે વહેલા ટુ એટલે ખૂબ જ બહુ વહેલા આપી દો તો પણ તમારા ઓડિયન્સ શું થશે ડિસ્ટ્રેક્શન થશે બરોબર એટલે એનું ધ્યાન ભંગ થઈ જશે હવે તમારું સાંભળશે નહીં પણ આ માહિતી બધી મેળવેલી એને વહેલા હશે If handouts are given too late, at the middle, okay, if the handouts are given at the end, barabar. At the middle, audience will surely read then to listen
your presentation. Okay, so 8 handouts are given at the middle. બરોબર, વચમાં તમે એને આપશો, બરોબર છે, તમારા ઇવેન્ટની વચમાં તો ઓડિયન્સ શું કરશે, એ જ વાંચશે, બરોબર, અને તમારા પ્રેઝન્ટેશન ઉપર ધ્યાન નહીં દે, બરોબર. તો અહીંયા પ્રોબ્લેમ શું છે આપણે, તો કે આપણે પહેલા આપણે બ્રોશર અને આપણા પેમ્પલેટ છે, બરોબર, એ પહેલા દઈ દઈએ, બહુ પહેલા દઈ દઈએ તો પણ આપણે ડિસ્ટ્રેક્શન પ્રોબ્લેમ થાય છે. અને અહીંયા જ્યારે એન્ડમાં આપણે હેન્ડઆઉટ્સ દઈએ છીએ ત્યારે પણ આપણે પ્રોબ્લેમ અરાઇઝ થાય છે. ટુ ઓવરકમ ધીસ pitfalls, તો આના માટે શું કરવું? ટુ ઓવરકમ such pitfalls, one should give such incomplete handouts to the audience. Okay, so what is the solution? So the solution is to overcome such pitfalls. બરોબર, આ પ્રોબ્લેમને સોલ્યુશન માટે ઓવરકમ એટલે કોઈ પ્રોબ્લેમની ઉપર આપણે એનાથી ઉપર આવવું, બરોબર. આ pitfalls એટલે આવી પ્રોબ્લેમને ઓવરકમ કરવા માટે શું કરવું જોઈએ? One should give such incomplete handouts to the audience. શું કે છે, ઓડિયન્સને કેવી તમે હેન્ડઆઉટ્સ આપો ઇનકમ્પ્લીટ, કે એમાં અમુક ડિટેલ કેવી હોય, મિસિંગ હોય, બરાબર. એનાથી શું થશે તો કે વન કેન, અહીંયા સ્પીકરની વાત થાય છે, સ્પીકર શું કરે, વન કેન હાઇલાઇટ the key points while speaking and gain the confidence, gain the concentration of audience. ઓકે, તો આનું સોલ્યુશન શું આવે, તો કે ઇનકમ્પ્લીટ હેન્ડઆઉટ્સ આપણે આપવાના છે, બરોબર છે. એનાથી શું થાય, તો કે વન કેન હાઇલાઇટ ધ કી પોઈન્ટ્સ while speaking. સ્પીકર જે હવે ઇનકમ્પ્લીટ નોટ્સ છે, બરોબર છે, કે એમાં અમુક ડિટેલ મિસિંગ છે એને હાઇલાઇટ કરે છે. while speaking બોલવા સમયે શું હાઇલાઇટ કરશે, અમુક જે કી પોઈન્ટ્સ જે બ્રોશરમાં નથી, બરોબર. એનાથી શું ઓડિયન્સનું કોન્સન્ટ્રેશન પણ વિન કરી શકે છે, સ્પીકર છે એ ઓડિયન્સનું ધ્યાન પણ ખેંચી શકે છે. તો અહીંયા પેપર હેન્ડઆઉટ્સ એક સારું એવું કમ્યુનિકેશનનું વે છે, બરાબર, સારું એવું એક ટૂલ છે, બરાબર, જેનાથી કમ્યુનિકેશન ઇઝી બને છે અને થોડું ઇન્ટરેસ્ટિંગ પણ બને છે, બરાબર. તો અહીંયા કહેવાનો આપણે તાત્પર્ય શું છે, તો કે એઝ અ પેપર હેન્ડઆઉટ એઝ અ વિઝ્યુઅલ એડ કેન બી યુઝડ wherever we need, બરોબર. તો અહીંયા પેપર હેન્ડઆઉટ્સ નો ઉપયોગ તમે જોયો, બરોબર. તે આર લાઈક brochures, pamphlets or any written material. It is used for presentation માટે આપણે યુઝ કરીએ છીએ. ઓકે, તો આગળ વિઝ્યુઅલ એડ્સ આપણો, બરોબર, એ છે ફ્લિપ ચાર્ટ. બરોબર છે. ફ્લિપ ચાર્ટ શું છે, તો ફ્લિપ ચાર્ટ એની જોઈએ. ફ્લિપ ચાર્ટ is a large pad of paper on a stand. બરાબર, ફ્લિપ
ચાર્ટ છે તમારો આ એનો સ્ટેન્ડ છે બરાબર અહીંયા એનો રોલ હોય છે બરાબર આ આખું પેપર છે આખું સ્ટેન્ડ છે બરાબર આ નીચે છે સ્ટેન્ડ આ તમારો ચાર્ટ છે આ પેપરનું બનેલું હોય છે બરાબર અહીંયા તમે લખેલું છે તમારું પ્રેઝન્ટેશન આપવાનું હોય છે બરાબર એને તમે ટર્ન કરો એટલે બીજી શીટ આમાં શું અલગ અલગ શીટ હોય તમે અહીંયા તમે જે ઇન્ફોર્મેશન રેકોર્ડ કરો છો બરાબર અહીંયા યુ કેન નોટ હિયર એન્ડ યુ કેન ટર્ન whenever you want બરાબર તો ફ્લિપ ચાર્ટ શું છે એનો મીનિંગ ઇટ્સ અ લાર્જ પેડ ઓફ પેપર પેપરનું પેડ છે સ્તર બરાબર એક ઉપર એક એવું ઓન સ્ટેન્ડ where it is used so used for presentation એના માટે પ્રેઝન્ટેશન માટે યુઝ થાય છે બરોબર આનો પણ યુઝ તમે જોયો હશે ઘણી જગ્યાએ મીટિંગ્સ કોન્ફરન્સમાં બરોબર તો આનાથી શું થાય છે ઇન્ફોર્મેશન ઇઝીલી તમે કી પોઈન્ટ્સ એના નોટ કરી શકો ઇટ ઇઝ ઓલ્સો યુઝડ ફોર ટુ રેકોર્ડ કી પોઈન્ટ્સ આનો યુઝ શું થાય છે એક તો પ્રેઝન્ટેશન માટે આપણે યુઝ કરી શકીએ સેકન્ડલી ઇટ ઇઝ ઓલ્સો યુઝડ ટુ રેકોર્ડ કી પોઈન્ટ્સ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ તમારે રેકોર્ડ કરવા છે બરોબર તો તમે એને ઇઝીલી એને યુઝ કરી શકો કી પોઈન્ટ્સ એટલે તમારા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હોય બરોબર છે ઇમ્પોર્ટન્ટ નોટ્સ હોય હાઇલાઇટ જે કરવાના હોય એને તમે ઇઝીલી કરી શકો બરોબર નોટ કરી શકો then one can move to other sheet by flipping pad whenever required શું કે છે તમારે બીજી શીટનો યુઝ કરવો હોય બરાબર એક પછી એક જે આપણે પ્રિન્ટેડમાં ગોઠવેલી છે પેપર્સની બરાબર તો તમે એને બીજા પેજ ઉપર લઈ જવા માટે શું કરો ફ્લિપ એટલે એક શીટને આપણે ખોલી નાખીએ બરાબર તો એનાથી તમને નેક્સ્ટ પોઈન્ટ મળશે પછી do as needed બરાબર જ્યાં જરૂર હોય ત્યાં કરવાનું બરાબર છે for recap repeat etc બરાબર જો તમારે કી પોઈન્ટ્સ પાછા જોવા છે બરાબર તો એ ફર્સ્ટ પેજ ઉપર તમે એને રીમૂવ કરશો બરાબર તો આ રીતે તમે ફ્લિપ કરીને બરાબર એક મટીરીયલને આપણે બુક્સ કેમ ખોલીએ રીતે આ પેજને તમે ઉલટાવીને તમે ડિટેલ્સ જોઈ શકો બરાબર છે જ્યાં જરૂર હોય ત્યાં રિકેપ બરાબર રિવિઝન કરવું હોય હાઇલાઇટ્સ પોઈન્ટ કરવા ફરી પાછા આપણે જોવા હોય અથવા રિપીટ કરવા હોય બરાબર તો અહીંયા તમે ડેટાને ઇઝીલી તમે પ્રેઝન્ટ કરી શકો બરાબર તો હવે ફ્લિપ ચાર્ટ જોઈ લો તમે કંઈક આ પ્રકારનો એનો હોય છે બરાબર છે હવે આનો યુઝ બીજો સેમિનાર્સમાં મીટિંગ્સમાં આજ હોય છે બરાબર આના સિવાય તમારે શું યાદ રાખવાનું છે તો કે તમારા હેન્ડ રાઇટિંગ બરાબર આ બધા જ પોઈન્ટમાં છે બરાબર યુઝ અ ક્લિયર એન્ડ ક્લીન handwriting and a simple diagram for presentation બરાબર શું કીધું છે યુઝ અ ક્લિયર એન્ડ સિમ્પલ handwriting clean and clear and a simple diagram for presentation તો ફ્લિપ ચાર્ટમાં તમે ડાયગ્રામેટિક પ્રેઝન્ટેશન પણ કરી શકો કે પ્રિપેર શીટ તમે પ્રિપેર કરો જેમાં ડાયગ્રામ્સ ફિગર જે સમજાવવું છે એ તમે ડ્રો કરી શકો તો એમાં તમારા રાઇટિંગ કેવા હોવો જોઈએ ક્લિયર એન્ડ સિમ્પલ એન્ડ ઓલ્સો ડાયગ્રામેટિક પ્રેઝન્ટેશન ડાયગ્રામ પણ કેવા બહુ કોમ્પ્લેક્સ ન હોવા જોઈએ કન્ફ્યુઝિંગ ન હોવા જોઈએ બટ ઇટ શુડ બી
સિમ્પલ વન. બરોબર, સાદા હોવા જોઈએ જેથી તમારું પ્રેઝન્ટેશન કેવું ઈઝી બને અને તમારા ઓડિયન્સના માટે પણ એ સમજવામાં કેવું બને ઈઝી અને સિમ્પલ. Okay, so in this lecture we studied flip chart and another one. So still we have two visual aids to learn. So we will continue that in the next lecture. So meet you in the next lecture.